જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે સાંજના છે ને 6 વાગી ગયા હતા અને છે ને રસોઈનો સમય થઈ ગયો હતો. એટલે મેં ફ્રીજ ખોલીને જોઈને તો શાકભાજીમાં ખાલી ટમેટા ને મરચાં ને લીંબુ એવું જ હતું. તો મેં કીધું ચલો, મેં કીધું એનો ઉપયોગ થાય ને એવું જ કંઈક બનાવીએ. તો છે ને રવો ઘણા દિવસથી પડ્યો હતો, એટલે મેં કીધું ચલો આજે મેં કીધું ઉત્તપમની કંઈક ટ્રાય કરીએ. એટલે હું છે ને પહેલી વાર બનાવું છું. ખાધા છે ઘણી વાર, પણ બનાવવાની ટ્રાય પહેલી વાર કરી છે. પછી તો જરૂર પૂરતો રવો લઈને એમાં છે ને ખાટું દહીં નાખી અને મીઠું રાખીને છે ને રેસ્ટ થવા આપણે રાખી દીધો. પછી તો છે ને કલાક પછી સરસ મજાનું છે ને આપણું બેટર પણ થઈ ગયું હતું. અને મેં છે ને મિક્સરમાં એક બે આટા ફેરવા હતા બેટરના, કેમ કે અંદર રવો છે ને જાડો હતો એટલે. અને મેં છે ને એકદમ મેં પીસાયેલો થઈ જાય ને તો મેં સરસ એના મેં કીધું બને. એટલે એમાં છે ને જો એક બે આટા ફેરવીને અને એમાં છે ને જેટલા શાકભાજી હતા એટલે આપણે એડ કરી દીધા. ટમેટા મરચાં મેં થોડાક વધારે લીધા છે, મોળા હતા એટલે. અને ડુંગળી લઈ લીધી અને કોથમી પણ નહોતી આજે તો, એટલે મેં એ પણ નથી નાખી. પછી તો એમાં થોડોક ઈનો અને પાણી નાખીને બેટર થઈ ગયું હતું આપણું રેડી. એ પછી તો એક પેનમાં તેલ લગાડીને છે ને કંઈક જો આવી રીતે બેટર પાથરી દેવાનું, કેમ કે આપણે પુડલા બનાવીને એ જ રીતે હોય. યુટ્યુબમાં પણ મારા વિડીયો મેં એક બે જોયા, પછી ખ્યાલ આવી ગયો કે એક મેં તો પુડલા ને બે સેમ જ છે. મેં તો બે માસી ભાઈ જ હોય ને એવું લાગે છે. પછી તો છે ને વિડીયો જોઈને તો આપણે કારીગર થઈ ગયા. એ પછી તો મેશવાને ને પપ્પાને છે ને બેને જમવા બેસાડ્યા હતા. અને મેશવાને છે ને શાક રોટલી હતી અને મેશવાન પપ્પાને કીધું ગરમ ગરમ તો ઉતરે છે ને તો તમે જમતા જાઓ ને મેશવાને પણ હારે જમાડતા જાઓ. અને આ જો પાછળ બેકગ્રાઉન્ડમાં પેસારણ અને મેશવાનું જો પણ કંઈક આવું જ હોય જમતી વખતે. અને પપ્પાને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ. મળી આવતીકાલના એક નવા વિડીયોમાં.